દોસ્તો, અમારી એક નવી સફરની શરૂઆત થઈ રહી છે. 3 થી 4 ભાગની આ સફરમાં છેક સુધી જોડાયેલા રહેજો. ખૂબ જ મજા આવશે. આ વખતની સફર છે સ્પીતિ વેલી. એના માટે અહીંયા અમે અમદાવાદ રેલવે સ્ટેશનથી ચંદીગઢ રેલવે સ્ટેશન જઈશું. ચંદીગઢથી શિમલા, ત્યાંથી રિકોંગપિયો. કાઝા એ અમારું અલ્ટિમેટ ડેસ્ટિનેશન છે. ભારતમાં લાંબા અંતર માટે ટ્રેનની સફર જ બેસ્ટ છે. આ ટ્રેન ગુજરાત, રાજસ્થાન, પંજાબ થઈને ચંદીગઢ પહોંચે છે. ગુડ મોર્નિંગ. ચંદીગઢ પહોંચ્યા છીએ અને સેક્ટર 43 ઉપર જઈ રહ્યા છે. ત્યાંથી અમારે જ્યાં જવું છે રિકોંગપિયો સાઈડ, એની બસો ત્યાંથી મળે છે. વાતાવરણ બહુ, અમદાવાદથી નીકળ્યા પછી એવું લાગે છે કે આ બહુ જ આમ ખુશનુમા વાતાવરણ કહી શકાય. ઠંડક છે તો કહી શકાય કે ઠંડકની શરૂઆત થઈ, જે ઠંડીમાં ફેરવાઈ જશે. ચંદીગઢ બસ સ્ટેન્ડ ઉપર બેઠો છું. હવે શિમલા જવા માટે 2 બસ તો ગઈ છે. બાકી એવું કર્યું છે કે અહીંથી શિમલા જઈએ, ત્યાં થોડું વિચારીએ અને પછી જો સાંજે 6:15ની બસ અમને મળી જાય, એ સીધી કાઝા જાય છે, વાયા રિકોંગપિયો છે, તો અમે એમાં જતા રહીએ. બસ સ્ટેન્ડ ખાસું મોટું છે, પણ આપણા કરતાં અહીં સિસ્ટમ બહુ જુદી છે. કોઈ સેન્ટ્રલી સાઉન્ડ સિસ્ટમ નથી, એટલે એ બાબત માટે આપણે થોડા એડવાન્સ છીએ એવું લાગે છે. પંજાબ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ છે. અમે ચંદીગઢથી નીકળ્યા છે. ત્યાં પહોંચીને પછી અમે વિચારીશું કે રિકોંગપિયો જઈ અને ત્યાં રોકાવું કે કાઝા નીકળી જાય. હવે જે પ્રમાણે બસ મળે છે એ પ્રમાણે ખબર પડશે. બધી દોડ મજલ પછી છેલ્લે બસ બુક થઈ ગઈ, એટલે અમારી સીટ બુક થઈ ગઈ. બહુ પ્રોબ્લેમ થઈ ગયો હતો, કારણ કે જે શિમલાથી જે કાઝા બસ જાય છે એ વાયા રિકોંગપિયો થઈને જાય છે. અને અમે એવું વિચાર્યું હતું કે અહીંથી શિમલાથી 6:30 વાગ્યાની બસમાં અમે બેસી અને રિકોંગ પહોંચીશું અને ત્યાંથી પછી કાઝા. અહીંયા આવ્યા તો સીન એવો કે 6:30ની બસ પેક, અહીંથી જ પેક. એના પછી રાત્રે 8 વાગ્યાની બસ, એ પણ પેક, ટોટલી પેક. એટલે બંને બસો પેક. હવે અહીંથી અમે રિકોંગ જતા રહીએ તોય અમને ત્યાંથી કાઝાનું કંઈ મળે નહીં, કારણ કે કાઝાની આ એક જ બસ છે. ટિકિટ બારી ઉપર ગયા, ત્યાં થોડી તપાસ કરી. તેણે કીધું કે સ્પેશિયલ બસ મૂકી રહ્યા છે લોકો 5 કે 6 વાગ્યાની આસપાસ, જે કાઝા જશે. પણ જ્યાં સુધી ટિકિટ હાથમાં ના આવે ત્યાં સુધી તો ટેન્શન થયા જ કરે. તો છેલ્લે ટિકિટ બુક થઈ ગઈ છે. અત્યારે 4-4:30 જેવું થયું છે. તો આ જ ટાઈમે આવતીકાલે સાંજે અમે ત્યાં પહોંચીશું. આ છેલ્લી બસ છે, સ્પેશિયલ બસ છે જેમ મેં કીધું એમ. હા, એની આ પણ એટલી જ ભરચક છે. સવારે લગભગ 4 વાગે રિકોંગપિયો પહોંચશે.
ત્યાં બ્રેક લઈ અને પછી કાઝા. જો મસ્ત મોઢે રાખીને અમે છે ને TRTCની બસમાં બેઠા છીએ અને બસ ઉપડી નથી રહી ક્યારની. અમે 5 વાગે વહેલા નીકળશે, 6 વાગે નીકળશે, 7 વાગે નીકળશે, 8 વાગી ગયા છે હજી સુધી બસ ઉપડી નથી. કારણ કે એક્સ્ટ્રા બસ છે, પેસેન્જર અમે એક્સ્ટ્રા જેવા થઈ ગયા છે. 12 વાગ્યા છે રાતના. રામપુર હજી નથી પહોંચ્યા, પણ એક બ્રેક લીધો છે. મારી ગણતરી એવી છે કે સવારે 5:30ની આસપાસ અમે રિકોંગ પહોંચીશું. રાતના સમયે પહાડી રસ્તાઓની વાત જ કંઈક અલગ હોય છે, થોડું રોમાંચક લાગે. આટલા નેરો બ્રિજ પરથી બસ પસાર થઈ રહી છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, અમે લોકો રિકોંગ પીઓ પહોંચી ગયા છીએ અને અહીંથી 9 વાગ્યાની બસ છે જેમાં અમે કાઝા જઈશું. આખરે અમારી બસ રિકોંગ પીઓથી કાઝા જવા ઉપડી. આજે દેખાય એ સતલજ નદી છે. રિકોંગ પીઓથી કાઝાના રસ્તા વિશ્વના સૌથી ખતરનાક રસ્તાઓમાંના એક છે. રીતસર તમે જુઓ, પહાડ કોતરીને આ રસ્તા બનાવ્યા છે. એક થ્રિલિંગ એક્સપિરિયન્સ. આ છે કિન્નોર વેલી અને જે નીચે નદી દેખાય છે તે છે સતલજ નદી. કિન્નોર વેલી. બસ ક્યાંયની પણ હોય, પણ 2 બસ સામે આવે તો ડ્રાઈવર વાત કરવા ઊભા જ રહે. અત્યારે આપણે કિન્નૂર વેલીમાં છીએ ને હવે આગળ જઈને સ્પીતિ વેલી તરફ આપણે વળવાનું થશે. આ ખાબ વિસ્તાર છે જે ચીન બોર્ડરથી સૌથી નજીકનો વિસ્તાર છે અને આ જે સામે પુલ દેખાય ત્યાંથી સ્પીતિ વેલીની શરૂઆત થાય છે અને અહીંયા સ્પીતિ નદી અને સતલજ નદીનો સંગમ થાય છે. સ્પીતિ વેલીમાં પ્રવેશી ચૂક્યા છે. અહીંના રસ્તા ખૂબ જ સાંકડા અને પહાડમાંથી કોતરેલા છે. દૂર દેખાતા આઈસકેપ માઉન્ટેન બહુ મસ્ત લાગે. રસ્તા છે પણ રોડ નથી. આ છે સ્પીતિ વેલી અને સ્પીતિ નદી.
આપણે સ્પીતિ વેલીમાં અંદર ને અંદર કાઝા તરફ જઈ રહ્યા છીએ. આ જે પાણીનો ધોધ દેખાય છે તેને લિંગતી ફ્રોઝન વોટરફોલ કહે છે. શિયાળામાં આ આખો વોટરફોલ જામી જાય છે. અમે કાઝા પહોંચ્યા ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. તો રિકોંગપિયોથી કાઝા પહોંચી ગયા. રિકોંગપિયોમાં ઘણી બધી સવારે માથાજીક થઈ. અમે શિમલાથી સ્પેશિયલ બસમાં અમે રિકોંગપિયો આવ્યા અને સવારે 5 વાગે અમને ઉતારીને એવું કીધું કે સવારે 9 વાગે બસ મુકાશે અને એમાં તમે તમારા સીટ નંબર પ્રમાણે તમે બેસી જશો અને બસ તમને કાઝા લઈ જશે. અને થોડું ફ્રેશ ને થવું હતું એટલે એક જગ્યાએ થોડી રૂમ લીધો 3 કલાક માટે અને અમે ફ્રેશન અપ થયા. 9 વાગે અમે ત્યાં પહોંચ્યા અને અમે બસમાં બેઠા. પછી થોડી વાર પછી અમને એવું કહેવામાં આવ્યું કે આ બસ તમારા માટે તમે સ્પેશિયલ બસમાં આવ્યા છો એટલે ફરીથી તમારી સ્પેશિયલ બસ મુકાશે કાઝા માટે, તો તમે આ બસમાંથી ઉતરી જાઓ. અને બીજી એક બસમાં બેસવાનું કહ્યું. અમે જઈને એ બસમાં બેઠા અને કોઈ અમારી સૂધ લેવા પણ કોઈ નહોતું આવતું. એટલે અમે લોકોએ ત્યાં કંટ્રોલ રૂમમાં રજૂઆત કરી અને એમને રજૂઆત કરી કે અમે ભાઈ આવી રીતે અમને તમે એકદમ એક્સ્ટ્રા બસમાં આવ્યા છે એટલે તમે અમને એક્સ્ટ્રા ના ગણી શકો અને તમે અમારી વ્યવસ્થા કરવી જોઈએ. પણ આયરની એ હતી કે અમે જે બસમાં હતા એ બસમાં એમ કહેવાય તો મોટાભાગે લેબર વર્ગના લોકો હતા અને જે અહીંયા લેબર માટે ઝારખંડથી અને બિહારથી આવે છે એ લોકો આ બસમાં હતા. 7 बजे चलेंगे बोल के हमारे को 8:30 बजे वहाँ से चलाया. हाँ, हमारे को 5:30 बजे पहुँचाया इन्होंने. फिर यहाँ आ गया, हमारे को अब यहाँ रोक दिया. अब जा नहीं रही, हम क्या करें. जब लोग सुबह 6:30 बजे रिकोंगपियो पहुँचे और उसके बाद तकरीबन 3 घंटे हो गए और कहा गया था कि 1-2 घंटे में ये बस निकलेगी, पर अभी कुछ पता नहीं चल रहा है कि कब तक ये रुकेगी. એટલે આ પરિસ્થિતિ જોઈને અમે એમ કહ્યું કે ભાઈ હવે જો અમારા માટે બસ નહીં મુકાય તો અમે અહીંથી કોઈ બસ નહીં જવા દઈએ. એટલે ટૂંકમાં થોડો હોલ્લો કર્યો. એના પરિણામ એ મળ્યું કે અમને તરત બસ મૂકી દીધી અમારા માટે અને એ બસ 9:30 ત્યાંથી ઉપડી 6:30 અમને કાઝા એ બસે ઉતારી દીધા. તો બસ અહીંયા અમે ટી બેક્સ કરીને એક હોમસ્ટે છે એમાં રોકાયા છીએ. અત્યારે કશું વિચાર્યું નથી, સવારે વિચારીશું.